બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાનો આરોપી 8 વર્ષથી નાસ્તો ફરતો હતો। સરકાર દ્વારા આરોપીને પકડી પાડવા 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે આરોપીને બોટાદ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના મુંબઈથી ઝડપી પાડ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ। બોટાદ જિલ્લા પોલીસના જે એલસીબી બ્રાન્ચ છે અને પેરોલ ફરલો બ્રાન્ચ દ્વારા જે સતત આપણે નાસ્તા ફરતા આરોપીઓને જે પકડવાનો પ્રયાસ ચાલે છે, એમાં છેલ્લા 8 વર્ષથી એક રીડા નાસ્તા ફરતા આરોપી જેને ઉપર અહીંયા જિલ્લામાંથી 10,000 રૂપિયા ઇનામ પણ જાહેર કરવામાં આવેલ અને એ આરોપી છે એક ઘરમાં જઈને લૂંટના જે ગંભીર ગુના હતા એમાં નાસ્તા ફરતા 8 વર્ષથી હતા અને એ આરોપી છે એ ઉત્તર પ્રદેશના નૌશાદ અહેમદ હકીમ ઉલ્લાહ ત્યાંના નિવાસી હતા। એટલે પરપ્રાંતીય નાસ્તા ફરતા આરોપી ખૂબ ગંભીર ગુનામાં સંકળાયેલ હતા। એના માટે સતત પ્રયાસો ચાલતા હતા। એ પ્રયાસોમાં આપણે જે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એ આરોપીને શોધવામાં આવેલ અને ખબર પડી કે એ આરોપી મુંબઈમાં રહે છે અને ત્યાં પછી ટીમ મોકલી અને એ આરોપીની ધરપકડ ત્યાંથી કરવામાં આવેલ છે। અત્યારે એ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે અને એ ખૂબ સરાહનીય કામગીરી એલસીબી શાખા દ્વારા કરવામાં આવેલ છે। ઉપર અહીંયાથી 10,000 રૂપિયાના ઇનામ જાહેર કરવામાં આવેલ છે। તો આ 10,000 રૂપિયા ઇનામવાળા આરોપી એલસીબી શાખાએ પકડી પાડેલ છે।